પૂજા પ્રમાણપત્ર દાખલ કરી અને ખોટી વેચાણની નોંધ દાખલ કરવામાં આવે. જે પ્રમાણપત્ર બેંક ઓફ બરોડા શાખા દ્વારા વેરીફાઈ કરતા જાણવા મળેલ કે બોજા મુક્તિનું ₹95 લાખનું જે પ્રમાણપત્ર હતું એ ભરતભાઈ પટેલ તથા એમની સાથે અમિત ઠક્કર નોટરીએ મેળાપણામાં ડુપ્લિકેટ બનાવેલ હતું અને જેના અનુસંધાને કોસંબા પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 54, 316, 318 અને 336 થી 341 હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોસંબા પોલીસ સ્ટેશનમાં આરોપી ભરત નટવરભાઈ પટેલ અને નોટરી અમિત જી ઠક્કરની સામે ગુનો દાખલ કરાવવામાં આવેલો છે. જે બનાવટી દસ્તાવેજો બનાવટે ઠગાઈ, વિશ્વાસઘાત, છેતરપિંડી આ બાબતના અલગ અલગ BNSSની કલમો મુજબનો ગુનો કોસંબા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે. તપાસના કામે આરોપી ભરત નટવરભાઈ પટેલની ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની પોલીસની કાર્યવાહી ચાલુ છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.